ગુજરાતના એવા લોકલાડીલા કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે કે ઓળખ તારા અંદરની એક અદ્રશ્ય આત્માને, ઓળખ તારા અંદરની એક અદ્રશ્ય આત્માને, જમાનો તો પાછળ છે પણ આગળ તું એને કરસ. આપણે આ વાતને સમજવી જોઈએ. પ્રોગ્રામ આગળ વધારતા જ હું વિનંતી કરીશ ઇમરાનભાઈ દલવાણી કે જે હાફિઝ અકરમ બાપુનું સ્વાગત કરે. પહેલા 5 વિદ્યાર્થીઓનું સન્માન કરશે ડોક્ટર તંઝીલ જુનેજા. જુના ચાનસ ઇકબાલભાઈ PR 21.37, હાલા બદરુદ્દીન જુમાભાઈ PR 22.70, ઇબ્રાહિમ અરમાન ઇસ્માઇલભાઈ PR 22.70, જુનાજ મોહમ્મદ હુસૈન સુલેમાનભાઈ PR 23.78, થયમ રશીદ રફીકભાઈ PR 23.24. સ્ટાન્ડર્ડ 12 જુનાજ શાહનવાઝ અનવરભાઈ, સમા મિસબા પરવેશભાઈ, છછર ફરહાન ફિરોઝભાઈ, ભાણુ મહેરીન હનીફભાઈ. વિનંતી કરીશ ડોક્ટર નસીમ હિંગોરજા. દલ નેસબી રઈસભાઈ, ભાણુ રિયા યુસુફભાઈ, સમા માહિર અમીરભાઈ, દલ નાઝમીન સમીરભાઈ, દલ ઈમાન આદમભાઈ. મોટિવેશનલ સ્પીકર ઇરફાનભાઈ ગોગિયાને વિનંતી કરીશ કે 5 થી 7 મિનિટ આવીને છોકરાઓને મોટિવેશન આપશે. અસ્સલામુ અલૈકુમ. બરાબર. આજના આ સેમિનારના હેતુ ખાસ કરીને સૌથી પહેલા તો એ કહેવા જોઈએ, એક તો જે છોકરાઓ જીત હાંસલ કરીને આવ્યા છે, આ એક જીત જ છે આપણા માટે. ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર સારામાં સારું પરિણામ લઈને આવ્યા છે, એને સન્માનિત કરવા, હોસલા અફઝાઈ માટે, જેથી કરીને આગળ એનો હોસલો છે એ છળવાયેલો રહે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ એ છે કે 10 અને 12 તો પૂરું થઈ ગયું. જે લોકોએ 10માની એક્ઝામ આપી દીધી, 12માની એક્ઝામ આપી દીધી. નાઉ વોટ ઇઝ નેક્સ્ટ? હવે શું? તો હવે શું કરવું એના માટેનું થોડું ઘણું કરિયર ગાઈડન્સ પણ આ સેમિનારની અંદર આપવું, એ પણ આપણો એક હેતુ છે. માત્ર ને માત્ર ઇનામો નહીં, પણ એ ઇનામોની જે પરંપરા છે જળવાયેલી રહી, એ આપણો હેતુ છે. અને સૌથી પહેલાં તો તમને પણ વિનંતી કરીશ કે મારી સાથે બધા જ વ્યક્તિઓ એક વખત કમસે કમ અલ્હમ્દુલિલ્લાહ બોલશે. એનું કારણ છે કે આપણા ભીસ્તીવાડ સંધી સુન્ની મુસ્લિમ કોમ્યુનિટી જમાતની અંદર આ પ્રોગ્રામ બીજા વર્ષે પણ મુકમ્મલ છે. લાસ્ટ યર હેમુ ગઢવી હોલની અંદર આ જ પ્રોગ્રામ આપણે રાખેલો, ત્યારે ઇનામ વિતરણની સંખ્યા લગભગ મને એવી યાદી આપી કે 35-40 છોકરાઓ હતા. આ વખતે માશાઅલ્લાહ એ આંકડો 90+ પહોંચ્યો છે, તો એના માટે તાળીઓ. અહીંયા હું એક વાત ખાસ કહેવા માંગીશ कि सीढ़ियाँ तो उनके लिए है जिन्हें सिर्फ छत तक जाना है. सीढ़ियाँ तो उनके लिए है जिन्हें सिर्फ छत तक जाना है. हमारी मंजिल तो आसमान है, वो रास्ता हमें खुद बनाना है. हमारी मंजिल तो आसमान है,
वो रास्ता हमें खुद बनाना है और विकल्प बहुत मिलेंगे। आ 10मा 12मा वाला छोकराओ खास ध्यान रखे आ शब्दों पर। विकल्प बहुत मिलेंगे तुम्हें भटकाने के लिए। विकल्प ऑप्शंस घણા બધા મળશે। અત્યારના સમયમાં ખાસ કરીને કહું કે 21મી સદીના જે જનરેશન અત્યારની જે આ ઝેન આલ્ફા કે ઝેન ઝી શું કહેવાય ખ્યાલ નથી, પણ આ જનરેશનની જે પ્રોબ્લેમ છે એમાં વિકલ્પો વધી ગયા, ઓપ્શન વધી ગયા। હું મારા પોતાના ઉદાહરણથી ચાલુ કરું। હમણાં હું ઇન્સ્ટાગ્રામની આમ સ્ટોરી સ્ક્રોલ કરતો હતો તો એમાં મને સજેશન આવ્યું, મેં જોયું એમાં એક છોકરાનું ઈમેલ એક આઈડી હતું, ઇન્સ્ટા આઈડીનું નામ હતું સંધિ અરહાન 005। કદાચ આમાં હશે પણ ખરા કોકે સંધિ અરહાન 005। તો મને એક પ્રશ્ન થયો કે ભાઈ અહીંયા અરહાન 005 લખ્યું તો ન હાલે? સંધિ લખવું જરૂરી કે ગામેથી લખવું જરૂરી? એ છોકરા હારે ચર્ચા થઈ એટલે મેં ડિટેલમાં એને એક સરસ મજાની વાત કીધી, નાની એવી ટચુકડી વાત। મેં કહ્યું બેટા આપણે સાસણગીર જઈ ફરવા, ત્યાં સિંહ જોઈ, કે સિંહે નેમ પ્લેટ લગાડેલી આગળ કે હું સિંહ છું, જંગલનો રાજા છું? નહીં ને, લગાડવાની જરૂર નથી, નેમ પ્લેટ લગાડવાની જરૂર નથી। આપણે જે છીએ આપણને ખ્યાલ જ છે, પણ હા એ સાબિત કરવું પડે। અને કેવી રીતે સાબિત કરશું હવેના સમયમાં? ઇન્સ્ટાગ્રામ આઈડી વધારી કે બીજા ત્રીજા વિકલ્પોમાં જઈને નહીં, પણ અહીંયા બેઠેલા મહેમાનો છે તમે જુઓ છો, ઘણા બધા મેડમ્સ છે, એ ડોક્ટર્સ છે, હમણાં 1 by 1 તમે એમનું ઇન્ટ્રોડક્શન પણ સાંભળશો, એમને પણ સાંભળશો। મારી વાત કરું તો હું એકેડેમિશિયન છું, એટલે કે છેલ્લા 15 વર્ષથી રાજકોટની નામાંકિત સંસ્થાઓમાં ધોરણ 10 ધોરણ 12 કોમર્સ સાયન્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ડીલ કરું છું। અને આ વાતનો મને ગર્વ પણ છે। એનું કારણ છે કે હું આ ત્રીજી પેઢીનો વારસદાર છું મારા પરિવારમાં। ત્રીજી પેઢીએ હું શિક્ષક છું। મારા દાદાથી શરૂઆત કરીએ તો ઇસ્માઇલ માસ્તર ના નામે ઓળખાતા અને એ પણ શિક્ષક હતા। ત્યાર પછી મારા ફાધર મોટા બાપુ પણ શિક્ષક હતા અને હું આ ત્રીજી પેઢીએ શિક્ષક છું। તો આ પરંપરા જાળવી રાખી છે। એક જ વાક્યથી જે મેં ગયા સેમિનારમાં પણ કીધું હતું કે આપણા સંધિ માટે છે ને એક કહેવત છે અને વારંવાર આપણે બોલતા હોય છે, આપણે બોલવાની મજા આવે। કઈ કહેવત? સંધિ કે બંધી ના હોય, આપણી એક કહેવત છે, આપણે વારંવાર બોલતા હોય છે કે ભાઈ સંધિ કે બંધી ના હોય। તો એ જ વાત હું તમને એવી રીતે કહું કે સંધિ કે બંધી ના જ હોય, વાત સાચી 100%, પણ શેમાં બંધી? બંધીનો મતલબ થાય બંધન, બેરિયર, રોકતું હોય ને એવું કોઈ પરિબળ। સંધિને કોઈ રોકી ન શકે। શેના માટે રોકી ન શકે? તો કે ભાઈ સારામાં સારો રેન્ક ધોરણ 10 ના ગુજરાત બોર્ડમાં લઈ આવવા માટે સંધિને કોઈ રોકી ન શકે। કેમ? સંધિને બંધી ન હોય। સંધિનો દીકરો ડોક્ટર બનવાનું વિચારે તો રાજકોટનો બેસ્ટ, આખા ગુજરાતનો બેસ્ટ, અને હું તો એવું કહું કે ઇન્શાઅલ્લાહ ઇન્ડિયાનો બેસ્ટ સર્જન બની શકે સંધિનો દીકરો। કેમ? તો કે સંધિને બંધી ન હોય, એને બંધન નથી, એને કોઈ રોકી ન શકે। સારામાં સારો એડવોકેટ બની શકે, સારામાં સારો કલેક્ટર કમિશનર બની શકે, આઈએએસ આઈપીએસ ની એક્ઝામ પાસ કરી શકે। ઇન્શાઅલ્લાહ જો બીજો સ્લોટ મને મળશે તો મારે થોડી એ પણ વાત કરવી છે કે અત્યારે છોકરાઓના માઇન્ડમાં ક્રેઝ હોય છે કે જીપીએસસી કરવી છે, યુપીએસસી એક્ઝામ આપવી છે। આ શું છે એના ઉપર હું થોડુંક ડિટેલ નેક્સ્ટ જો બીજું સેશન મળશે ઇન્શાઅલ્લાહ તો ડિટેલમાં ચર્ચા કરશું। અત્યારે એક વાત સાથે મારી વાતને અહીંયા અલ્પવિરામ આપું કે આ બધું જ કરવા માટે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સંબોધીને કહું છું ખાસ, આ બધું જ કરવા માટે શું જોઈએ? તો કે આત્મવિશ્વાસ જોઈએ। કેવો આત્મવિશ્વાસ જોઈએ? એના માટે એક ટચુકડી વાત કરું। 11 વર્ષ અને 6 મહિનાનો એક દીકરો, 11 વર્ષ અને 6 મહિના, 11.5 વર્ષનો એક છોકરો આવી રીતે કોઈ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર માઇક હાથમાં રાખી અને મીડિયાવાળા લોકોને એવું કહે છે કે ભાઈ જોઈ લ્યો, મારો ફેસ જોઈ લ્યો, મારો ચહેરો જોઈ લ્યો અને યાદ રાખજો મને, હું રેકોર્ડ બનાવીશ। 11 વર્ષ અને 6 મહિનાનો દીકરો માઇક હાથમાં રાખીને એવું કહે છે કે હું રેકોર્ડ બનાવીશ, મારો ચહેરો યાદ રાખી લ્યો, મારું નામ છે ગુકેશ, મારું નામ યાદ રાખી લ્યો। આ ઘટનાના 7 વર્ષ પછી, એક્ઝેક્ટ 7 વર્ષ પછી, આ 7 વર્ષમાં શું બન્યું એ થોડુંક તમને કહી દઉં। 7 વર્ષ એના ફાધર વેલ પેઇડ જોબ, સારી એવી ઇન્કમ અર્ન કરતા હતા, એના મધર પણ સારી એવી જોબ કરતા હતા। એના ફાધરે જોબ મૂકી દીધી એના દીકરાના સપના માટે અને 7 વર્ષથી દીકરાની પાછળ ફર્યા। શેના માટે? તો કે ચેસ ચેમ્પિયનશિપ,
તમે 2024 ગૂગલ સર્ચ કરશો તો આ નામ પણ મળશે, ડી ગુકેશ. ચેસ ચેમ્પિયનશિપ, એમાં 2024માં વર્લ્ડ લેવલની એક ચેસ ચેમ્પિયનશિપ થઈ. આ છોકરાનું સપનું હતું કે આમાં સૌથી નાની ઉંમરનો આખા ઇન્ડિયાનો દીકરા તરીકે મારે નામ નોંધાવવું છે. આ સપનું સાકાર કરવા માટે એના ફાધર 7 વર્ષ જોબ છોડીને એની પાછળ ફર્યા, અલગ અલગ સિટીઝ, અલગ અલગ સ્ટેટ્સની અંદર. જ્યાં ચેમ્પિયનશિપ થાય ત્યાં છોકરાને લઈને પહોંચી જાય. જોબ મૂકી દીધી એને દીકરા માટે, અને દીકરો પણ એટલી જ મહેનત કરી. એક્ઝેક્ટ 7 વર્ષ પછી, એટલે કે એની ઉંમર થઈ 18 વર્ષ ને 6 મહિના. આ વર્ષ સહિત યાદ રાખજો તમે. ગૂગલ ખાસ કરીને છોકરાઓ છે તો એને એક હેબિટ હોય કે સાહેબ કહે છે બરોબર ને, લાવો ચેક કરી શકે. 18 વર્ષ ને 6 મહિનાનો આ ગુકેશ આજે એટલે કે 2024ની સાલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી અને ઇન્ડિયાઝ ફર્સ્ટ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બન્યો. અને જ્યારે બન્યો ને ત્યારે ફરીથી એક વખત મીડિયાની સામે આવ્યો અને માઇક લઈને ખાલી એટલું જ બોલ્યો કે મારો ચહેરો યાદ છે હું કોણ છું. મીડિયાવાળાને પ્રશ્ન કર્યો એની સામે કે યાદ કરો, આજથી 7 વર્ષ પહેલાના એક ઇન્ટરવ્યુમાં મેં એવું કીધું હતું, એક સ્ટેજ ઉપરથી હું એવું બોલ્યો હતો કે મારો ચહેરો નોંધી લેજો, મને યાદ રાખી લેજો, હું રેકોર્ડ બનાવીશ. આજે હું 18 વર્ષ અને 6 મહિનાનો એટલે કે સૌથી નાની એજનો એ છોકરો છું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતો છું અને ઇન્ડિયા લેવલે એનું સન્માન પણ કરવામાં આવ્યું. કહેવાનો મતલબ આ સ્ટોરી ઉપરથી એ હતો કે કોન્ફિડન્સ લેવલ કોને કહેવાય એની આ કહાની છે. આત્મવિશ્વાસ કોને કહેવાય? જે છોકરાઓ જીવનમાં કંઈક બનવા માંગે છે આજે જ ઘરે જઈ અને ડિક્લેર કરી દે. કેમ? when you decide it is half done. 10 12th વાળા, when you decide it is half done. જ્યારે તમે નક્કી કરો ને કંઈ બનવાનું તો એ અડધું જ પૂરું થાય. but when you declare it is fully done. જ્યારે તમે ડિક્લેર કરી દો, જાહેર કરી દો, લોકોને કહી દો કે મારે આ બનવું છે, હું આ જગ્યાએ પહોંચીશ, ત્યારે એક સંપૂર્ણપણે પૂરું થઈ જાય. કેમ? તો કે આજુબાજુના પરિબળો પણ તમને હેલ્પ કરે, આજુબાજુની બાબતો પણ તમને હેલ્પ કરે. લાસ્ટ જ સેમિનારમાં અહીંયા જ આપણું આવા જ સેમિનારની અંદર ગયા વર્ષે મેં એક વસ્તુ જોઈ કે એક છોકરીએ ડિક્લેર કર્યું મારે ડૉક્ટર બનવું છે સાહેબ, પણ મારા પાસે ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે. તો આપણા જ સમાજના આગેવાનોમાંથી ઘણા બધા આગેવાનોએ એવું કીધું કે ભાઈ આ દીકરીને જેટલું ભણવું હોય એની હેલ્પ અમે કરશું. જો કહેવાથી થાય, કહેવાથી રસ્તો નીકળે. when you declare it is fully done. જ્યારે તમે ડિક્લેર કરી દો છો ત્યારે સંપૂર્ણપણે પૂરું થાય છે. એટલે જે કંઈ તમે ડિસાઈડ કરો, તમારે વોટેવર જે પણ બનવું હોય, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, લોયર બનો, આઈએએસ આઈપીએસ બનો, પણ વન્સ યુ હેવ ડિસાઈડ ધેન યુ હેવ ટુ ડિક્લેર. ત્યાર પછી તમારે એને ડિક્લેર કરવું જરૂરી છે. લોકોને કહી દો, ડરવાની જરૂર નથી. અને નાની મોટી મુશ્કેલીઓ આવે, નાની મોટી નિષ્ફળતાઓ આવે તો એનાથી ડરવાની જરૂર નથી. કેમ? તો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, અહીંયા હું તમને યાદ કરાવું, 12મા ધોરણના છોકરા હશે એને તો કદાચ આ સ્ટોરી ખબર હશે. વોલ્ટ ડિઝની, જેનું નામ છે વોલ્ટર ડિઝની, આખું એનું એક ચેપ્ટર ભણી ગયા એ લોકો, યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં. વોલ્ટ ડિઝનીએ એની સફળતા મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા ને ત્યારે પહેલી એને કંપની સ્થાપી લાફોગ્રામ સ્ટુડિયો. એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ ગૂગલમાં તમને મળી જશે. લાફોગ્રામ સ્ટુડિયો નામની કંપની 21 વર્ષની ઉંમરે એને સ્થાપના કરી, પણ એ ફેલ ગયું. ત્યાર પછી એને હોલિવૂડમાં એના લક ટ્રાય કર્યા, એમાં પણ એ નિષ્ફળ રહ્યું. ત્યાર પછી એને પેલું કાર્ટૂન બનાવ્યું અલાઇઝ, પણ એમાં પણ એ નિષ્ફળ રહ્યું. બીજા કાર્ટૂન ઓસ્વલ્ડ ધ રેબિટની અંદર સફળતા મળી, પણ ડિસ્ટ્રીબ્યુટરે એનું કાર્ટૂન ચોરી લીધું, કોપીરાઇટ કરાવી લીધું. હવે 3-4 વાર નિષ્ફળ થયા પછી આપણા જેવા વ્યક્તિ એવું વિચારે કે ભાઈ હવે આપણે કાર્ટૂન બનાવાય નહીં, આ રસ્તો મૂકી દેવાય. પણ જો એને એ કર્યું હોત ને તો આજે દુનિયાનું સૌથી મોટું કાર્ટૂન જેનું નામ છે મિકી માઉસ, આ નામથી બધા પરિચિત છે કેમ કે અત્યારે પણ છોકરાઓની બેગ ઉપર મિકી માઉસનું ચિત્ર લગાડેલું હોય છે. તો એ મિકી માઉસ નામનું કાર્ટૂન બનાવનાર વિશ્વનો સૌથી પહેલો વ્યક્તિ એટલે કે વોલ્ટ ડિઝની, અને એનાથી એની સફળતાની શરૂઆત થઈ, જેની 4થી કે 5મી પેઢી આજે પણ વિશ્વનું સૌથી મોટું ડિઝનીલેન્ડ નામનું અમ્યુઝમેન્ટ પાર્ક ચલાવે છે. આજે કહેવાનો મતલબ છે નિષ્ફળ થવાથી ડરવાની જરૂર નથી. જે 10મા 12માનો છોકરો નક્કી કરી લે મારે આ બનવું છે અને નાના મોટા અવરોધો આવે, એકાદી વખત નિષ્ફળ પણ જાય તો એને ડરવાની જરૂર નથી. when there is will there is always way. જ્યારે ઈચ્છા રાખશો ત્યાં તમને રસ્તો મળશે. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ સેશનની અંદર જીપીએસસી યુપીએસસી ઉપર થોડી વાત કરશું, કેમ કે હું એક મોટિવેશનલ ટ્રેનર પણ છું, એક જર્નાલિસ્ટ પણ છું અને ખાસ શિક્ષક જીવું છું. એટલે
નેક્સ્ટ સેશનની અંદર આપણે જીપીએસસી યુપીએસસીમાં કેવી રીતે કરિયર બિલ્ડઅપ કરવું એના વિશે થોડી ચર્ચાઓ કરશું. અત્યારે ફરીથી વિનંતી કરું કે પ્રોગ્રામને આગળ વધારવામાં આવે અને ઇનામ વિતરણનો સિલસિલો શરૂ કરી દેવામાં આવે. ફરી શુક્રિયા. સૈયદ સાહેબ છે આપણા જે ઇરફાન બાપુ જે બિસ્તીવાન મસ્જિદના પેલા પેશીમામ હતા, એમના દીકરા કાદરી સાબિર ઇરફાન હુસૈન. એકવાર આપણે એમને તાલીઓથી વધાવી લઈએ. એમની ઉંમર તો હજી નાની છે પણ છતાંય હાફિઝે કુરાનની ડિગ્રી લે છે, એટલે એકવાર આપણે તાલીઓથી વધાવી લઈએ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજના આપણા પ્રોગ્રામની એક સરસ જ વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે બહુ સારું પરિણામ લઈ આવ્યા છે, પણ એમની સાથે આજે મારા આયોજક મિત્રો છે, જે સ્ટાફ છે, એમણે બહુ જ સરસ કાર્ય કર્યું છે. અને એ કાર્ય એ છે કે એમણે ફક્ત ટોપર્સને જ કહેવાય ને હાઇલાઇટ નથી કર્યું. અહીંયા એવા વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા છે કે જેમણે પ્રયત્ન કર્યા છે અને પોતે સારું રિઝલ્ટ લઈ આવ્યા છે. તો એ ખૂબ જ સરસ વાત છે. એમના માટે આપણે આયોજકોને અભિવાદન પાઠવીએ બધા. એમના માટે એક વખત તાલીનો ગડગડાટ કરવો જોઈએ. કારણ કે જો આપણે સાંભળ્યું છે સારા હશે બરાબર, તો એમને તો બધા હાઇલાઇટ કરશે, પણ આપણી પાસે બે હાથ છે બરાબર. હવે બંને હાથ એક સરખું કામ નથી આપી શકતા બરાબર. હીરાની જે કિંમત છે એ ઝવેરી જાણે છે, પરંતુ ઘણી વખત એ હીરાને હીરો બનાવવા માટે આપણે અંદરથી એની બધી જે ક્વોલિટીઝ છે આઈડેન્ટિફાઈ કરવી પડે છે. તો આપણા આયોજક મિત્રો એ કામ કરી રહ્યા છે કે ચલો બધાનું સન્માન થશે બરાબર. જે ટોપર્સ છે એને તો બધા અલગ અલગ કમ્યુનિટીઝમાંથી બોલાવવામાં આવશે, એમને અવોર્ડ આપવામાં આવશે. તો એ ખૂબ સારી વાત છે કે એ લોકોને હાઇલાઇટ કરવા જોઈએ, કારણ કે એ ક્યાંક ને ક્યાંક આગળ જઈ અને આપણા માટે જ મદદરૂપ થશે. પરંતુ હું તમને જે વાત કરું, અગર આપણે એને ડિવાઈડ કરીએ બરાબર, તો આપણી પાસે બે પોર્શન થઈ જશે. તો હું તમને કહું, તમે પણ રેશિયો કાઢો બરાબર, તો 80% સ્ટુડન્ટ એવા હશે કે જે ટોપ નથી કરી શકતા, અને 20% સ્ટુડન્ટ અલ્હમ્દુલિલ્લાહ આપણી પાસે એવા છે જે ટોપ કરી ચૂક્યા છે બરાબર. તો હવે આપણે એ 20% ઉપર ફોકસ કરશું અને 80 ને નીચે રાખી દેશું. તો આમાં મારો સવાલ તમને એ છે કે ખાલી 20% આપણે ફોકસ કર્યું અને 80% ને પાછળ રાખી દીધા, તો શું આ વસ્તુ કરવાથી આપણો સમાજ આગળ આવી શકે? હા કે ના? મને જવાબ નથી મળતો. તો મારી વાત તમને ગળે નથી ઉતરી બરાબર. એટલે આપણે બધાએ એ ડિસાઈડ કર્યું કે આપણે આવા વિદ્યાર્થીઓને પણ હાઇલાઇટ કરીએ કે જેમાં ઘણી બધી ખૂબીઓ છે, આપણે એની ખામીને નથી જોતા. આ એમનું પહેલું પગથિયું છે. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ વધારે તરક્કી કરશે. આપણે એને મોટિવેટ કરશું તો એ વધારે સારું પરિણામ લઈ આવશે બરાબર. હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બે વસ્તુ આપણને યાદ અપાવી છે, એ હું અહીંયા હાઇલાઇટ કરવા માંગુ છું બરાબર. કારણ કે આપણે એમ કહીએ કે આપણા જીવનમાં કોઈ રોલ મોડલ બેસ્ટ હોય તો એ આપણા આખાથી વધીને કોઈ નથી અલ્હમ્દુલિલ્લાહ બરાબર. આપણે એની ગાઈડલાઈનને ફોલો કરશું તો આપણે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં જઈએ. पहली बात हमने ये कही कि तुम लोगों में खामियां मत ढूंढो, खूबी को पहचानो. જેમ કે હઝરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુ કાળા હતા બરાબર. હું મારી વાતને ટૂંકમાં જ બતાવું છું, પણ એ સમજવા જેવી વાત છે. એ ગુલામ હતા, એ કોઈની નજરમાં હતા નહીં બરાબર. હવે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી એમનું દિલ જ્યારે અટેચ થયું તો હુઝુરે તરત એમને ઓળખી લીધા કે આ કોઈ સામાન્ય બિલાલ નથી બરાબર. આ તો કયામત સુધી લોકો એમને યાદ કરશે, અને જ્યાં સુધી આખિરતનો દિવસ આવશે ત્યાં સુધી હઝરત બિલાલ રદિયલ્લાહુ તાલા અન્હુના ચર્ચા થશે બરાબર. એ જે બિલાલ ગુલામ હતા બરાબર, એમને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલો સરસ મકામ આપી દયો કે આજે લોકો હઝરત બિલાલને યાદ કરી રહ્યા છે બરાબર. એમની અઝાન કે જેમની વાત જ જવા દો. આપણે બધી એ વસ્તુ શું કામ હાઇલાઇટ કરું છું, કારણ કે નબીએ કહ્યું કે તમે ખાલી ખામી નહીં જુઓ, ખૂબીઓ જુઓ. તો આપણો સમાજ આ જ કામ કરી રહ્યો છે. અને બીજી વાત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવી, હાલાત નહીં કાબિલિયત દેખો, હાલાત નહીં કાબિલિયત દેખો. હવે તમે એ જ આમ રોદડા રોતા રહેશો કે અમારી પાસે એટલું બરાબર રિસોર્સિસ નથી, અમારી પાસે એટલી ફેસિલિટી નથી અને અમે આગળ નહીં આવીએ, તો તમે બધાનું જ જીવન જોઈ લો. હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુ છે, હઝરત ઉમર ફારૂક છે, હઝરત ઉસ્માન ગની છે બરાબર. આપણી પાસે બહુ જ સારા એક્ઝામ્પલ છે. એટલે કહેવાની વાત એ જ છે કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ આ પ્રોગ્રામ અરેન્જ કરશું તો આ વખતે તો આપણે બધાને સામેલ કરી લીધા. ઇન્શાઅલ્લાહ
થર્ડ પ્રોગ્રામ આપણો જ્યારે થાય તો મારી પર્સનલ ઈચ્છા છે કે આપણે એવા લોકોને પણ બોલાવીએ જે ફેલ થઈ રહ્યા છે. ફેલ મીન્સ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. પહેલો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયા, કંઈ વાંધો નહીં. અહીંયાથી તમારી દુનિયા ખતમ નથી થઈ જતી, અહીંયાથી તો શરૂઆત થાય છે. એટલે નિરાશ નથી થવાનું, પ્રયત્ન કરવાના છે, ગીવ અપ નથી કરવાનું. બરાબર? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાએ આપણને મુસ્લિમ બનાવ્યા છે તો કાબેલિયત સાથે બનાવ્યા છે. એટલે જ મેં કહ્યું, હાલતને ન જુઓ, કાબેલિયતને જુઓ અને લોકોમાં ખામી કાઢવાનું છોડી દો. એટલે ખૂબી આપને આપ નીકળીને બહાર આવશે. અહીં હું સ્ટુડન્ટ્સના નામ અનાઉન્સ કરું છું, એ વન બાય વન સ્ટેજ ઉપર આવી જશે. બરાબર છે? અદલ અહેમદ હસન રિયાઝભાઈ, છચ્છર રેહાન રફીકભાઈ, છચ્છર અવેસ સાજીદભાઈ, થેબા સુમૈયા મહેબૂબભાઈ, થેબા ફાતિમા ઇમરાનભાઈ. હું ઉસ્મા હિંગોર શાહને નિમંત્રિત કરીશ કે એ લોકોનું સન્માન. હવે હું જેના નામ અનાઉન્સ કરું એ પરિવાર સ્ટેજ ઉપર આવી જશે. દલવાણી સમા સરફરાઝભાઈ, થેબા આર્યન ઇરફાનભાઈ, તાટિયા રયાન અકરમભાઈ, ઇબ્રાહિમ રાહિલ સલીમભાઈ, અઘામ અયાન ફિરોઝભાઈ. હવે હું સમીરા દલને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવશે અને છોકરાઓને સન્માને. થેબા અરાઈના ઇરફાનભાઈ, અહીં ઉપસ્થિત આદરણીય વડીલો, સંધિ સુન્ની સમાજ ફેસ્ટિવલના સૌ આગળ પડતા કાર્યકરો, મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીશ્રીઓ અને જેમના માટે આ ખાસ કાર્યક્રમ માટે આયોજિત કરેલો છે એવા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓ. મને ખરેખર બહુ જ આનંદ થાય છે, કારણ કે હું જ્યારે પોતે 10મું અને 12મું ધોરણ ભણતી હતી એટલે ત્યારે પણ આવા કાર્યક્રમો થતા હશે, પણ આજે હું ખુદ પોતે એક ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રિત થઈ છું. એ માટે ખાસ તો આ જે કાર્યક્રમનું જે સમગ્ર આયોજન કરેલ છે એ તમામ કાર્યકર્તાઓનો ખૂબ જ આભાર માનું છું. અને સૌથી પહેલાં તો હું આજના જે આ ધોરણ 10 અને 12ના જે ચમકતા સિતારાઓ છે એમને ખાસ અભિનંદન પાઠવું છું. અને ખાસ તો એમને કહેવા માંગુ છું કે આ એક માત્ર તમારી શરૂઆત જ છે, અંત નથી. હજુ આપણે આગળ જઈ અને ઘણી બધી મોટી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવવાની છે. અને મારા વક્તવ્યમાં હું એક વાત છે એ તમને બધાને શેર કરવા માંગુ છું. જ્યારે અલ્લાહ પાકે આપણા નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઉપર જ્યારે વહીઓ ફરમાવી ત્યારે એમાં સૌથી પહેલા જે શબ્દ છે એ એમને ફરમાન કરે છે ઇકરા. ઇકરા મીન્સ કે તમે ભણો અને પઢો. એટલે કે અલ્લાહ તાલાએ આપણા ઉપર નમાઝ, રોઝા, જકાત આ બધી જ વસ્તુઓ ફરજ કરેલી છે, પણ સૌથી પહેલા આપણા ઉપર ફરજ કરેલું છે કે તમે ભણો અને પઢો. તો દુનિયાના ઇતિહાસની અંદર ઇસ્લામ છે એ સૌથી પહેલા જ્ઞાનના દરેક ક્ષેત્રની અંદર આગળ પડતું રહેલું છે. એટલે કે ઇસ્લામની અંદર જ્ઞાન મેળવવું એ દીની જ્ઞાન જ નહીં, પરંતુ દુનિયાના દરેક સારા જ્ઞાન મેળવવા માટે આપણો આ ઇસ્લામ ધર્મ છે આપણને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે છે. એટલે કે માત્ર આપણે આપણા દીની તાલીમ તો મેળવીએ જ છીએ, પણ એ સાથે બીજા જે કોઈ પણ સારા જ્ઞાનના જે ક્ષેત્રો છે એમાં પણ આપણે સારું જ્ઞાન છે એ મેળવી અને વધુ આગળ વધીએ. અને જ્યારે માણસ છે એ જ્ઞાન નથી હોતું એની પાસે, એટલે કે જ્ઞાન વિનાનો માણસ છે એ સાવ પાંગળો છે, આંધળો છે. આ જ્ઞાન છે એ જ માણસને અંધકાર તરફથી પ્રકાશ તરફ દોરી જાય છે. હવે દુનિયાના ઇતિહાસની અંદર જોતા ઘણા બધા આપણા
મુસ્લિમ સંશોધકો એવા છે, વૈજ્ઞાનિકો એવા છે કે જેણે ઘણી બધી સંશોધનો કરેલા છે. જ્યાં સુધી મુસ્લિમો પાસે ગણિતનું, વિજ્ઞાનનું, મેડિસિનનું અને આ બધા ક્ષેત્રોનું જ્ઞાન હતું ત્યાં સુધી દુનિયામાં મુસ્લિમોનો ડંકો વાગતો જ હતો. અને અત્યારના સમયની અંદર જોઈએ તો આપણા વિદ્યાર્થીઓ છે એ 10મું ને 12મું ધોરણ તો પાસ કરે છે, પણ એ સિવાય આપણે એવું કેમ ન વિચારીએ કે આપણી દીકરી કે આપણો દીકરો છે એ એક શિક્ષક હોય, વકીલ હોય, જજ હોય, એક સારો સર્જન હોય, એક સારો કલેક્ટર હોય કે એક સારો નાયબ મામલતદાર હોય. એટલે આ બાજુ આપણે વિચારવાની જરૂર છે. માત્ર ભણવું જ નહીં, પણ જે કોઈ પણ વહીવટી માળખાઓ છે એમાં આપણા બાળકો છે એ સારા હોદ્દાઓ ઉપર પહોંચે. અને અત્યારથી જ તમે લોકો એવું વિચારશો કે ના, મારું કોઈ ગોલ હોવું જોઈએ અને મારે આ દિશામાં આગળ પ્રયત્ન કરવા છે, તો હું એવું માનું છું કે જો આપણે ઈચ્છીશું અને જો આપણે પ્રયત્ન કરીશું, નક્કી કરીશું ગોલ, તો આપણે જરૂર અને જરૂર છે એ દિશામાં આપણે આગળ જરૂર અને જરૂર સફળ થઈ શકશું. કારણ કે મારું પોતાનું પણ એક અનુભવ છે. મારા પપ્પા છે ઈશાકભાઈ જુણાજ, એ પોતે ASI તરીકે નિવૃત્ત થયા અને એ જ્યારે નોકરી કરતા ત્યારે મારો પોતાનો એવી ઈચ્છા હતી કે મારે ભવિષ્યની અંદર મારે પણ છે ને એક પોલીસ અધિકારી તરીકે ગોલ અચીવ કરવો છે. એટલે એ દિશામાં મેં પ્રયત્ન કર્યા અને મેં પોતે જાતે જ મહેનત કરેલી. અને 2013ની જે PSIની એક્ઝામ હતી એમાં મેં કોઈ પણ કોચિંગ વગર મારી પોતાની જાત મહેનતથી એ એક્ઝામ છે મેં ક્લિયર કરેલી. અને 2013માં હું એઝ અ PSI તરીકે સિલેક્ટ થઈ અને હું મેરિટમાં પણ આવી ગઈ અને મેં એઝ અ PSI તરીકે 4 વર્ષ મેં જોબ પણ કરેલી છે. અને ત્યાર પછી અત્યારે હાલ હું એઝ અ ટીચર એટલે કે શિક્ષક તરીકે હું પોતે વ્યવસાયમાં જોડાયેલી છું. એટલે આ એક મારો ગોલ હતો. એવું જરૂરી નહોતું કે બસ મારે હવે આ જોબ છે એના ઉપર મારે ટકી રહેવું છે. એટલે મારે તમને મેં આ જે ઉદાહરણ છે એટલા માટે વાત કરી, કારણ કે એવું જરૂરી નથી કે આપણે બસ કોઈ એક ગોલ છે એ લઈ અને બેસી ગયા છીએ, પણ જીવનમાં જે કાંઈ પણ આપણે નક્કી કરીશું તો એ જરૂર અને જરૂર આપણે પૂરા પ્રયત્નોથી એને સાર્થક કરી શકીશું. બીજું એ કે આપણા માટે ખરેખર બહુ સારી વાત છે કે આટલા બધા આપણા માત્ર ભીસ્તીવાડના જ વિદ્યાર્થીઓ છે, પણ હું માનું છું કે જેમ સાહેબે વાત કરી કે 90+ વિદ્યાર્થીઓ છે એ આજે છે, પણ મારી એવી ઈચ્છા છે કે કદાચ હજી મને ભવિષ્યની અંદર એઝ અ ગેસ્ટ તરીકે બોલાવે તો આ આખું ઓડિટોરિયમ છે એ આપણા ભીસ્તીવાડના સારામાં સારા વિદ્યાર્થીઓ તરીકે, બેસ્ટ સ્ટુડન્ટ્સ તરીકે આખો હોલ છે એ ભરેલો હોય એવી મારી ખાસ શુભેચ્છાઓ છે. અને બીજું એ કે આ જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ સરસ મજાનો કાર્યક્રમ છે, તો એમને જોઈને તમારે બીજા લોકો માટે પ્રેરણારૂપ બનવાનું છે. તમને જોઈ અને બીજા વિદ્યાર્થીઓ છે, તમારાથી નાના ભાઈ બહેનો છે, એમને પણ તમારામાંથી ઘણી બધી પ્રેરણા મળશે ને. એટલે ખરેખર બહુ સારું છે કે આયોજકો દ્વારા આટલો બધો સરસ મજાનું જે આયોજન કરેલું છે. અને આ ખરેખર એક કહેવાય ને કે આ એક શરૂઆત છે. આવી જ રીતે આપણે આપણા બાળકોને સરસ રીતે પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહીશું તો જરૂર અને જરૂર છે આપણા વિદ્યાર્થીઓ છે ખરેખર આખો ઓડિટોરિયમ હોલ છે એ ભરાઈ જ જશે. મને એવી દિલથી ખરેખર ઈચ્છા છે અને ખરેખર મને એટલો વિશ્વાસ છે. ત્યારબાદ બીજી એક વાત કહેવાની કે અત્યારનો સમય છે એની અંદર સોશિયલ મીડિયા, બરાબર ને, હું એવું નથી કહેતી કે તમે એનો યુઝ ન કરો. અત્યારનો સમય એવો છે કે આપણે ખરેખર સ્ટડી માટે ઘણું બધું એનો ઉપયોગ કરવો જ પડતો હોય છે, પણ બને એટલું આપણે આપણા ફાયદા માટે અને આપણા એજ્યુકેશન પૂરતો આપણે એનો ઉપયોગ કરીશું તો વધારે સારું રહેશે. ખોટો બિનજરૂરી એની અંદર જે ટાઈમ પાસ કરવો એ વસ્તુ એ યોગ્ય નથી. બીજું એ કે ઘરની અંદર મમ્મી પપ્પા છે એ પણ ખાસ કરીને જો મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરશે તો એનાથી બાળકો છે જરૂર એમાં કોઈક સુધારો આવશે એવું મને લાગે છે. ઘરની અંદર પણ આપણે સારા ઇસ્લામિક પુસ્તકો વસાવવા જોઈએ. ગમે ત્યારે આપણને થોડોક ટાઈમ મળે તો આપણે ભલે 1 પાનું વાંચીએ, 2 પાનું વાંચીએ. આપણે જો પુસ્તકો વાંચીશું ને તો આપણા બાળકો આપણને જોઈને પુસ્તકો વાંચતા શીખશે, બરાબર. એટલે ખાસ આ એક મારી એક નમ્ર વિનંતી હતી. બીજું એ કે
આ જે આયોજકો દ્વારા જે આર્થિક તો યોગદાન આપવામાં જ આવેલું છે, સાથે સાથે આ જે સન્માન કાર્યક્રમ છે એ એમના એક કર્મયોગી તરીકે તમારા ભવિષ્ય માટેનું એમણે જે આ સિંચન માટે પોતાનો એક પ્રયાસ સરસ મજાનો કરેલો છે. અને વાત કરી સાહેબે આગળ કે જે વિદ્યાર્થી આવી રીતે નક્કી કરે છે કે મારે કંઈક બનવું જ છે, ખરેખર ડિક્લેર કરે છે, તો ખરેખર આવા કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એ પોતે આવા કોઈ આર્થિક પરિબળોના કારણે ભણવામાં પાછળ ન રહી જાય અને સમાજને એનો પોતે પૂરેપૂરો એનો સપોર્ટ મળે અને એમના આર્થિક સહાયથી આવા જે નબળા વિદ્યાર્થીઓ છે એ ખરેખર આગળ વધે એવો એક પ્રયાસ તમે જરૂર અને જરૂર કરજો. અને બસ આજના દિવસે એક આપણા જે તમામ બાળકો છે એમને અલ્લાહ તાલા છે દીની અને આખિરતની તમામ સફળતાઓ અતા કરે એવી બસ પરવરદિગાર માટે હું દિલથી દુઆ કરું છું. બસ એ જ. ખુદા હાફિઝ. ફેસલભાઈ ખેમાને રિક્વેસ્ટ કરીશ કે આવે અને છોકરાઓને પ્રોત્સાહિત કરે. પ્રોગ્રામ કયા ફિરોજભાઈ હું નામ અનાઉન્સ કરું છું. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો અને અહીં સ્ટેજ ઉપર તમારે આવવાનું છે. જુનાજ આરઝુ આરિફભાઈ, જુનાજ આરઝુ ભાણુ ગુલશન, જુડેજા અમન, હું અંજુમભાઈ સોરાને નિમંત્રિત કરીશ કે બાળકોને પ્રોત્સાહિત કરે એના માટે. ચાનિયા જમીર સિરાજભાઈ, ચુણેજા તમન્ના મુસ્તાકભાઈ, હિંગોજા જિયા ઇમરાનભાઈ, ચુણેજા સિફા ઇદરીસભાઈ, ભાણુ સિફા ઇકબાલભાઈ, દલ તમન્ના અલ્તાફભાઈ, સમા મહેક રાહિબભાઈ. ભાણુ સિફાને રિક્વેસ્ટ કરીશ કે આવે અને પોતાનું ઇનામ લઈ જાય. ભાણુ સિફા. દલ તમન્ના, આપણે યાદ રાખીએ, એક બનીએ નેક બનીએ. આપણે બહુ જ કોમ્પિટિશન થઈ રહી છે સમાજમાં, એને છોડી દઈએ અને બધા એક થઈએ અને બધા નેક થઈએ તો ઇન્શાઅલ્લાહ આપણો આવનારો પ્રોગ્રામ આનાથી પણ સરસ થશે. હવે હું સૈદભાઈને વિનંતી કરીશ કે આગળ સ્ટેજને સંભાળે. થેન્ક યુ. હાફિઝ અકરમ બાપુને કે તેઓ સમાજના તમામ આગેવાનોનું સ્વાગત કરશે અને જે સમાજના આગેવાનોનું નામ લેવામાં આવે તેઓ સ્ટેજ ઉપર આવી જશે. મંજિલ સુધી પહોંચાડે એ જ માર્ગદર્શક કહેવાય. સમાજના દુઃખ સુખમાં સાથે રહે એ આગેવાન કહેવાય. પદથી નહીં પરંતુ પોતાના કાર્યો દ્વારા જે દિલોમાં સ્થાન બનાવે એ જ સાચા અર્થમાં સમાજના આગેવાન કહેવાય. હાજી યુનુસભાઈ જુણેજા, લકી હોટલ. હાજી અનસભાઈ જુણેજા, અહેમદભાઈ જુણેજા, ફારૂકભાઈ ભાણુ. આ બધાને વિનંતી સ્ટેજ ઉપર આવે. હાજી યુનુસભાઈ જુણેજા, હાજી અનસભાઈ જુણેજા, અહેમદભાઈ જુણેજા, ફારૂકભાઈ ભાણો. ભાઈ દાઉદભાઈ ભાણો, કોર્પોરેટર ટંકારા કોંગ્રેસ. હાજી યુસુફભાઈ ઈસાભાઈ જુનેજા, નાસિરભાઈ, રજાકભાઈ આમદભાઈ ભાણુ, સલીમભાઈ અહેમદભાઈ જુનાજ.
સ્ટુડન્ટના સન્માનને હવે આગળ વધારીએ. સોનલબેન જુણાસને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને વિદ્યાર્થીઓના નામ બોલું તેઓ આગળ આવી જાય. નારેજા વાહિદ સાદિરભાઈ, સંધી મોહમ્મદ અલીભાઈ, નાઈ જુબેર આદમભાઈ, મંધરા સુહાન સિકંદરભાઈ, થેબા તમન્ના તાહિરભાઈ. નારેજા વાહિદ સાદિરભાઈ, સંધી મોહમ્મદ અલીભાઈ, નાઈ જુબેર આદમભાઈ, મંધરા સુહાન સિકંદરભાઈ, થેબા તમન્ના તાહિરભાઈ. જોરથી આપણે સંધિનો અવાજ નબળો હોય છે તો યાર થાળીનો અવાજ તો નબળો કેમ હાલશે? હવે હું વિનંતી કરીશ નફીસાબેન જુણાસને કે તેઓ આવે. સમા સમીર સાજિદભાઈ, હિંગોરજા વાનિયા યુનુસભાઈ, અગામ વાહિદ કાસમભાઈ, જુણેજા સુજાન સિકંદરભાઈ, દલવાણી કરિશ્મા ઇરફાનભાઈ, ભાણુ જીયા યુનુસભાઈ. સમા સમીર સાજિદભાઈ, હિંગોરજા વાનિયા યુનુસભાઈ, હવે હું વિનંતી કરીશ કે ડોક્ટર મોહમ્મદ ચાનિયા આવે. ડોક્ટર મોહમ્મદ ચાનિયા, થેબા અલસીફા યુનુસભાઈ, ઇબવાણી ફૈયાઝ ફિરોઝભાઈ, જુણેજા તાજીમ જાહિદભાઈ. થેબા અલસીફા યુનુસભાઈ, ઇબવાણી ફૈયાઝ ફિરોઝભાઈ, જુણેજા તાજીમ જાહિદભાઈ. થેબા અક્ષાબાનુ યુનુસભાઈ, લાખા અવેશ રજાકભાઈ, જુણેજા સુગરા સાહિદભાઈ, થેબા સુહાના સમીરભાઈ. થેબા અક્ષાબાનુ યુનુસભાઈ, લાખા અવેશ રજાકભાઈ, જુણેજા સુગરા સાહિદભાઈ, થેબા સુહાના સમીરભાઈ. ડોક્ટર કે ચાનિયાને હું વિનંતી કરીશ કે તેઓ આવે. ભાણુ આઈરીન અનીસભાઈ, હોથી આરજુ મહેબૂબભાઈ, સમા બેલા મજીદભાઈ. ભાણુ આઈરીન અનીસભાઈ, હોથી આરજુ મહેબૂબભાઈ, સમા બેલા મજીદભાઈ. ડોક્ટર ઇફતાર ચાનિયાને વિનંતી કરીશ કે તેઓ આવે. Assalamualaikum and good evening to everyone. My name is Irene. I belong to Morbi. First of all, Alhamdulillah, I am very happy to be here. Thank you so much for inviting me to this beautiful function. To be honest, my marks are less than my expectation. I see many students who scored much better than me and genuinely congrats all of them.
But I will not give up. I know that this result cannot stop me and I will achieve my goals. This is just beginning. Currently, I am already preparing for my next goals. Inshallah, I will work harder and harder to achieve my dreams and make my parents and community proud. Once again, thank you for this wonderful moment. હવે જે આગેવાનનું નામ લેવામાં આવે એની વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય. હાફિઝ અકરમ બાપુને વિનંતી કરીશ કે તેઓ આગેવાનનું સન્માન કરશે. હાજી આસિફભાઈ દલવાણી, હાજી યાકુબભાઈ દલવાણી, હાજી દાઉદભાઈ બિંગોરજા, હનીફભાઈ જેસાણી, અફઝલભાઈ રાવમા, યુસુફભાઈ, અબ્દુલભાઈ સાંગ, કાસમભાઈ અલીભાઈ દલવાણી, ઇસ્માઇલભાઈ હસનભાઈ પિયાણી, રફીકભાઈ સમા, સદામભાઈ મહમદભાઈ સાંગ, ભૂપભાઈ સોરા ઉર્ફે ઇબ્રાહીમભાઈ સોરા, જાહિદભાઈ ઇબ્રાહીમભાઈ દલ, હાજી દાઉદભાઈ સુલેમાનભાઈ જુણા. અંજુમભાઈ સોરાને વિનંતી કરીશ કે તેઓ 10 મિનિટ આવે અને સ્ટુડન્ટને ગાઈડન્સ આપે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. હજી સંધિ જેવો હોકારો નથી આવતો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટેજ અને નીચે બેઠેલા તમામ સંધિ સમાજના આગેવાનો, બધાને ખૂબ ખૂબ અભિનંદન. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ અહીંયા બેઠેલા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન કે મારો સમાજ જાગી રહ્યો છે. એક વખત જોરદાર તાળી પાડો આ આયોજકો માટે કે જેને આવા સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું. પૂરો હોલ ગુંજી જાઓ કે એટલી જોરદાર તાળીઓ ગડગડાટ સાથે આપણા આયોજકોનું સન્માન કરી. ઘણા પ્રોગ્રામોમાં, એજ્યુકેશન પ્રોગ્રામોમાં જવાનું થતું હોય છે. દર વર્ષે ઘણા સ્ટુડન્ટોનું કાઉન્સેલિંગ કરીએ છીએ. અત્યારે આપણે એક એવા દોરમાં જીવી રહ્યા છીએ કે સ્ટુડન્ટ સાથે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક મોટી તકલીફ એ છે કે આપણે આપણો કમ્ફર્ટ ઝોન છોડવા નથી માંગતા. બધા મહાનુભાવો કહે છે, હું પણ એ ટૂંકી વાત કહીને કરીશ કે પોતાની જિંદગીનો મકસદ નક્કી કરો. એ મકસદ માટે એક રસ્તો બનાવો. પોતાની મિજાજને ઓળખો, ખાનદાની આદતોને ઓળખો અને કઈ ખરાબ આદતોની અંદર તમે પોતાની જાતને જકડીને રાખી છે એ આદતોને જિંદગીમાંથી દૂર કરો. 10 અને 12ના ઘણા સ્ટુડન્ટો અહીંયા હાજર છે. આગળ ગોલ નક્કી કરવા માટે ક્યાંય પણ મારી જરૂર પડે છે તો બેફિકર આપ મને કોલ કરી શકો છો. 10 બાદ ક્યાં એડમિશન લેવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું, એ તમામ કાઉન્સેલિંગ ઇન્શાલ્લાહ હું કરી આપીશ. 12 સાયન્સ પછી પણ શું કરવું છે આગળ ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં ક્યાં કેવી રીતે શું એડમિશન મળી શકશે. અમારા થ્રુ દર વર્ષે લગભગ 3,000 થી 4,000 સ્ટુડન્ટોનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને એક એનું સાચું ગાઈડન્સ અમે પૂરું પાડીએ છીએ. પણ કહેવાનું એટલું જ છે, કમ્ફર્ટ ઝોનને છોડજો. આજે ઘણા પેરેન્ટ્સ છે, તમે તમારા બાળકોને વેકેશનમાં ફરવા લઈ જતા હશો. આજ મારી એક સલાહ છે કે તમારા બાળકને રાજકોટની બહાર કોઈ પણ અમદાવાદ, બરોડા, મુંબઈ ક્યાંય પણ યુનિવર્સિટીની વિઝિટ માટે કેમ નથી લઈ જતા? આપણે બીજી બધી જગ્યાએ તો પૈસા બગાડીએ છીએ. તમારા બાળકને લઈ જાઓ ટ્રેનમાં અમદાવાદ. તમારે એ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે નથી લેવું એ પછીની વાત છે. એક વખત તમારા બાળકને વિઝિટ તો કરાવો. તમારો બાળક આ ખાબોચિયામાંથી બહાર નીકળશે, બહાર દુનિયા જોશે તો એ સરખી રીતે બધું મેનેજ કરી શકશે. કેમ કે કોમ્પિટિશન હાઈ છે પણ કોમ્પિટિશનથી બીવાનું નથી. ગોલ નક્કી કરી આવા પ્રોગ્રામોનો ખાસ મકસદ એક જ હોય છે કે
તમે પ્રી પ્લાનિંગથી આગળ વધી શકો. અને એ પ્રી પ્લાનિંગ માટે આગળ કંઈ પણ તકલીફ પડે, કાંઈ પણ જરૂર હોય તો બેઝિઝક મારો કોન્ટેક્ટ કરજો. અને સંધિ સમાજનો અહીંયા બેઠેલો કોઈ પણ સ્ટુડન્ટ 11-12 સાયન્સ માટે ક્યાંય પણ અટકે છે તો હું અહીંથી એલાન કરું છું, બેઝિઝક મને કોન્ટેક્ટ કરજો. ફીના અભાવે પણ કોઈ સ્ટડી છોડી રહ્યું છે તો બેઝિઝક મને કોન્ટેક્ટ કરજો. ઇન્શાઅલ્લાહ એનો આપણે જરૂર રસ્તો પૂરો પાડશું. અસ્સલામુ અલૈકુમ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. હું દલ ખાલિદા અવેશ આપ સૌનું આપણા વિદ્યાર્થી સન્માન સમારોહ 2026માં સ્વાગત કરું છું. ઇલ્મ એ એવી દોલત છે જેને જેટલી વહેંચશો એટલી વધે છે. માનનીય મહેમાનો, સંધિ સમાજના આગેવાનો તથા વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓ, આજનો સુંદર અને ગૌરવભર્યો પ્રસંગ એ આપણા 10મા અને 12મા ધોરણ પાસ કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો છે. આજે અહીં માત્ર માર્કશીટનું સન્માન નથી, પણ મહેનત, સબર, દુઆ અને માતા પિતાની કુરબાનીનું સન્માન છે. તેની સાથે સાથે આપણા સમાજના આગેવાનોનો પણ આમાં બહુ મોટો ફાળો છે. અત્યારે હું 10મા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટેજ પર આમંત્રિત કરીશ, જેને ડૉક્ટર મોહમ્મદ જાનિયા સાહેબ ટ્રોફી આપશે. દલ મુસ્કાન મુસાભાઈ, ભાણુ ઈરમ આરીફભાઈ, સંધિ અઝીમ સાહિલભાઈ, જે લોકો હોય એ આવી જાય. સમા આદિલ યુનુસભાઈ, જુનાજ સફીના હુસેનભાઈ, દલ મહેક જાહિદભાઈ, દલ અક્ષા મુસાભાઈ. અજીતભાઈ, જોણેજા ઝિયા અનવરભાઈ, સોઢા રિયા ફિરોઝભાઈ, હેબા ફાતેમા ઇમરાનભાઈ, દલવાણી રેહાન સબીરભાઈ, સંધિ અઝીમ સાહિલભાઈ. હવે આપણને જે રાહ હતી કે આપણા ટોપરો કોણ છે, હવે જ્યારે આ સમયે મને એક શેખાદમ આબુવાલાની પંક્તિ યાદ આવે છે કે જે દિવસે જોશો તમારી જાતને દર્પણ વિના, તે દિવસે સમજો જિંદગી શરૂ થઈ ગઈ ઘર્ષણ વિના. સોનું અગ્નિમાં તપે છે ત્યારે જ એનો ઘાટ ઘડાય છે. તો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ટોપરો, જેને ટ્રોફી આપશે રશીદ બાપુ, જુણેજા આફરીન સલીમભાઈ 97.46 PR, સુમા સાઝ ઝહીરભાઈ 98.40 PR, આફરીન સલીમભાઈ, સુમા સાઝ ઝાહિરભાઈ, ફિરોઝભાઈ 98.74 PR,
મંધરા સુહાની તારીફભાઈ, જીએનએમ નર્સિંગમાં 3 વર્ષમાં કોલેજમાં પહેલો રેન્ક સમા રિઝવાન સિકંદરભાઈ, દલ સાદિયા ઇરફાનભાઈ 92.73 પીઆઈ, દલ રબનાઝ યુસુફભાઈ આઈટી ટોપ રેન્ક મારવાડી યુનિવર્સિટી, સરફરાઝભાઈ ગલવાણી રસિક બાપુનું સન્માન કરશે. હું ડૉક્ટર તંજુ જુનેજા, પીએચડી માઇક્રોબાયોલોજી. આજે હું અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારા સમાજના દરેક આગેવાનોનો દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે મને એઝ અ ગેસ્ટ અહીંયા મને આમંત્રિત કરી. હું મારી વાત કરું તો મેં બીએસસી માઇક્રોબાયોલોજી, પછી એમએસસી માઇક્રોબાયોલોજી અને આફ્ટર ધેટ મેં પીએચડી માઇક્રોબાયોલોજી કર્યું છે કેન્સર વિષય પર. તો મારા દાદા મને કહેતા કે બેટા તું એવું કંઈક કર કે તારા નામથી પણ તારા કામથી બધા તને ઓળખે. મારા પપ્પાને ત્યાં દૂધની ડેરી મેડિકલ સ્ટોર એટલે પહેલાં બધા એવું કહેતા કે આ અમીનભાઈની દીકરી. પછી મેં જ્યારે પીએચડી કમ્પ્લીટ કર્યું તો ત્યારે બધા એમ કે છે ઓહા તો તંઝીલના પપ્પા છે, તો તંઝીલના મમ્મી છે. તમારા નામથી તમારા કુટુંબને, તમારા ફેમિલીને, તમારા સમાજને ઓળખે એનાથી વધારે ગૌરવની લાગણી શું હોઈ શકે તમારા માટે. અને મારી પીએચડીની જર્નીની વાત કરું તો પીએચડીનું મેં 4-5 વર્ષની મારી જર્ની હતી. તેમાં ઘણીવાર 2-2.5 વર્ષ સુધી સ્ટાર્ટિંગમાં તો મને ઘણીવાર નિષ્ફળતા મળી કે કેમ મારું રિઝલ્ટ નથી આવતું, કેમ મને મારા રિસર્ચનું પ્રોપર રિઝલ્ટ નથી, એકદમ નિરાશ થઈ જતી. તો દરેક જે નિષ્ફળતા છે ને તમને કંઈક શીખવાડીને જાય કે તમે નિષ્ફળ થયા તો એમાંથી તમારે કંઈક શીખવાનું છે. અને અલ્લાહની મદદ માંગવાની અને નમાઝ કાયમ કરો. નમાઝ કરશો તો અલ્લાહ તરફથી તમને ગાઈડન્સ મળશે અને અલ્લાહ તમને જે રસ્તો દેખાડશે ને અલ્લાહ તમને જે રસ્તો દેખાડશે એ બહુ જ મતલબ જે તમારા માટે સારું હશે ને અલ્લાહ તમને બતાવશે, બરાબર. અને બીજી વાત કરું તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એક તમારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ હોય કે 10 પછી ને 12 પછી જે કારકિર્દી તમારે શું ચૂઝ કરવી. તો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે ને એ વિચારો, નહીં કે સમાજ કે બીજા જે કોઈ કે બેટા તું આ કર. તમને શેમાં રસ છે ને એ તમે પહેલા જુઓ, બરાબર. મારે જ્યારે એમએસસી અમારા વિસ્તારમાં એટલા બધા મતલબ એજ્યુકેશનમાં જેટલું છે નહીં, જ્યારે મારે પીએચડી કરવાનું હતું ને ત્યારે મારા પપ્પાને બધા કહેતા અમીનભાઈ આટલી ન ભણાવે છોકરીઓને, છોકરો ક્યાંથી ગોતશો તમે. ત્યારે મારા પપ્પાએ મને ક્યારેય રોકી નથી કે તારે જે કરવું એ કર. અને જ્યારે મેં પીએચડી કર્યું બધું મારી પીએચડી કરી અને હું જ્યારે આગળ વધી, બરાબર, ત્યારે એ જ લોકો કે જો અમે તો કહેતા જ હતા ને, એટલે લોકો શું કહે છે ને ક્યારે તમારે નહીં વિચારવાનું. તમારો રસ, તમારી જે રુચિ શેમાં છે ને એ તમારે જોવાનું. 10 પછી ઘણા કેરિયરના છે, તમે ડિપ્લોમા કરી શકો, તમારે જો મેડિકલ ફિલ્ડમાં જવું હોય તો સાયન્સ સ્ટ્રીમ લઈ શકો. કોમર્સમાં ઘણા સ્ટ્રીમ છે, એમબીએ, એમસીએ, ઘણા સ્ટ્રીમ છે. તો તમે એ રીતે તમારું શું રસ છે ને એ તમે વિચારજો. કોઈ તમને શું કહે છે ને એ ક્યારે નહીં વિચારવાનું, બરાબર. અને મારી પીએચડીની જર્નીમાં કેવું હતું કે મારે એમએસસીમાં મને ગોલ્ડ મેડલ હતું, એટલે મને જે ગવર્મેન્ટમાંથી ફેલોશિપ મળી 5 વર્ષ મને પીએચડી એમાંથી કર્યું. હું કેન્સર હોસ્પિટલમાં જ હતી, તો ત્યારે હું જોતી કે દર્દીઓ કેન્સરના કેટલા હેરાન થાય છે. દર્દી તો હેરાન થાય જ છે, સાથે સાથે એના ફેમિલી, એનું કુટુંબ, બધા એટલા હેરાન થાય છે. તો હું બસ મારા સમાજના બધા લોકોને કહેવા માંગુ છું કે તમે આ તમાકુ, બીડીનું બધું જે સેવન છે એનાથી દૂર રહ્યો. તમે તો હેરાન થશો, સાથે સાથે તમારું જે ફેમિલી જે છે એ હેરાન થશે. અને આફ્ટર 12th કોમર્સ પછી હેરાન થશે, એટલે જે એ હેરાન થશે. એટલે તમે એના બીડી, તમાકુ, એના જે સેવનથી તમે દૂર રહ્યો. અને બીજું એ કે એક જે દીકરી જો ભણેલી હશે ને તો એનું નામ તો રોશન કરશે, સાથે સાથે દીકરી એક દીકરી છે એક જે માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે, બરાબર. તો જો દીકરી ભણેલી હશે તો એ તમારું નામ તો રોશન કરશે, સાથે સાથે
સામેવાળા પક્ષે જ્યાં મેરેજ પછી થશે એનું નામે રોશન થશે, બરાબર? તો એક દીકરીને ભણાવો. દીકરીમાં અત્યારના સમયમાં દીકરીને જે આર્થિક સદ્ધરતા છે બહુ જરૂરી છે. અને દીકરી જો ભણેલી હશે ને તો સાથે સાથે કુટુંબનું એના સાસરાનું બધાનું નામ રોશન કરશે, બરાબર? તો બધા એમ કે દીકરીને થોડી ભણાવે, દીકરીને તો લગ્ન કરીને પછી સાસરે જ જવાની, દીકરીને ના ભણાવે. પણ એવું નથી, દીકરીઓને ભણાવો અને આગળ જઈ અને એક દીકરી છે એ બધી સમાજ બધાનું નામ રોશન કરે એવી મારી પ્રાર્થના, એવી મારી દુઆ છે. અને સાથે આજે 31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, એટલે બસ મારે બધાને એ જ કહેવું છે કે આ બધા એઝ અ કેન્સર ડોક્ટર હું બધાને કહેવા માંગુ છું કે બસ આ દૂષણથી દૂર રહ્યો. અને આપણી જે મુસ્લિમનું કેવું હોય કે આ તો નશા ને આ તે આપણા સમાજમાં થોડુંક એનું દૂષણ વધારે છે. તો આ બધા દૂષણથી દૂર રહી અને શિક્ષણમાં નામ રોશન કરો કે હા જો આ સંધી સમાજની દીકરી છે. એવી રીતે નહીં, નેગેટિવ આપણી જે છાપ અત્યારે જે થોડીક છે ને એ આપણે દૂર કરીએ અને શિક્ષણ જગતમાં આપણે આગળ વધીએ અને આપણા સમાજ, આપણા પરિવાર, આપણા પેરેન્ટ્સ બધાનું નામ રોશન કરીએ એવી મારી દિલથી દુઆ છે. થેન્ક યુ સો મચ. વિનંતી કરીશ અંજુમભાઈ સોરા કે તે સમા આદિલનું સ્વાગત કરે, સમા આદિલને સન્માનિત કરે. છ ફરાણનું સન્માન પણ અંજુમભાઈ સોરાના હાથે. કે કેટલાય હમણાં પાછળથી વયા ગયા એટલે પ્રોગ્રામ હજી પૂરો નથી થયો. અને જેટલા પણ ચીફ ગેસ્ટ બેઠા છે આપણે એની લાઈફસ્ટાઈલ સાંભળવાની છે, એના સ્ટ્રગલ સાંભળવાના છે. લોકો મને ટાઈમ જ ન હોય તો સ્પીચ રેડી કરવાનો ટાઈમ, એટલે હું એટલું કહીશ. મને એક બાળક ભેગું થયું હતું, જસ્ટ અહીંથી સીલ લઈને જ નીકળ્યું. મને કે સીલ તો ઠીક છે પણ મેડમ એ કે ડૉક્ટર બનતા બહુ વાર લાગે, 5.5 વર્ષ. તો એટલો બધો ટાઈમ તો કાઢવાનો ને, અને એટલું વાંચવાનું કરવાનું. પણ એટલું યાદ રાખજો કે મહેલ હોય ને મહેલ, એને બનતા બહુ વાર લાગે. અને હર કોઈ વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ, પોતાનું વ્યક્તિત્વ બનાવવા માટે બહુ વાર લાગે. તો એ થોડીક વાર લાગે ને તો લગાડી લેજો, પણ બિલ્ડઅપ પોતાનું એટલું કરજો કે આ મહેલને જોઈને કેમ લોકો જોતા રહી જાય, બસ તમને જોઈને જોતા રહી જવાનું. થેન્ક યુ. વિનંતી કરીશ ડોક્ટર નસરીન જુણેજા, ઇંગોલજા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ સ્ટુડન્ટ કે જે લોકોએ બહુ જ સારા માર્ક્સથી 10મું અને 12મું પાસ કર્યું છે. એ એક ખાલી સારા ગુણ લાવવા માટે નથી, પરંતુ જીવનમાં સાચા ડિસિઝન્સ લેવા, તમારું કોન્ફિડન્સ વધારવું અને એક રિસ્પોન્સિબલ પર્સન બનવું એનો એક માર્ગ છે. 15 થી 18 વર્ષની એક ઉંમર તમારી એવી છે કે તમારો ભવિષ્યનો પાયો ભરે છે. તમે લોકો બહુ જ સારી રીતે ડિસિઝન લઈ શકો છો કે તમારે શું કરવું છે. તમારું એજ્યુકેશન તમે થોડું સિરિયસ લો. એજ્યુકેશનથી ને ખાલી તમારા માર્ક્સ નથી વધતા, પરંતુ તમારો રસ છે, તમારી હોબી શું છે, તમારું એનાથીને પણ થાય છે. વાલીગણને મારી નમ્ર વિનંતી છે કે બધા બાળકોને તમારા ખાલી ગુણ માટે દબાણ ન કરે, પરંતુ એમનો જે ઇન્ટરેસ્ટ છે એમાં બી આગળ વધારે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ કે એક શિક્ષિત દીકરી ખાલી માત્ર પોતાનું પરિવાર નહીં પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે સમાજનું પણ. એટલે દીકરી અને દીકરાને બંનેને સમાન એજ્યુકેશનની તક મળવી જોઈએ. લાસ્ટમાં બસ એટલું જ કહીશ કે શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું ઓલું નથી, પરંતુ એક સારો, સમજદાર અને આત્મનિર્ભર વ્યક્તિ બનવાનું છે. તો ચાલો આપણે સૌ મળીને શિક્ષણને દબાણ નહીં પરંતુ વિકાસ અને ઉજ્જવળનું ભવિષ્ય બનાવીએ. થેન્ક યુ. હવે એજ્યુકેશનલ ગેધરિંગ છે એટલે કે શૈક્ષણિક સમારોહ છે, તો આપણે એના રિલેટેડ થોડી ઘણી વાત કરીએ. સ્ટુડન્ટ્સને ખાસ એક જ વાત મારે કહેવાની છે કે મહેનત એટલે કે હાર્ડવર્ક કરતા રહેશું તો રિઝલ્ટ આપમેળે મળતું જ રહેશે. કે જ્યાં સુધી તમે તમારા હાર્ડવર્કને જો પકડીને ચાલશો તો પછી ક્યાંય પાછા નહીં પડી. હવે અત્યારે તો 10મું એટલે કે અહીંયા રાજકોટમાં જ આપણે પૂરું કરી લીધું, કે 12th આપણે રાજકોટમાં જ પૂરું કરી લીધું. ધેન આફ્ટર યુ હેવ ટુ ગો ફોર ફર્ધર સ્ટડી. બહાર જવાનું થઈએ કે જેમ કે આઉટ સ્ટેટ જવાનું થતું હોય કે કોઈ ફોરેન જતા હોય, તો એમના માટે ખાસ કરીને ક્યારેય બહાર જવામાં
કે કોઈ સ્ટડી માટે કે કોઈ વર્ક પર્પઝ માટે કે કંઈ બી, તો પોતાની મહેનત ચાલુ રાખવાની અને રિઝલ્ટ આપમેળે અલ્લાહ તરફથી મળતું જતું હોય છે. એટલે હું મારા વિશે વાત કરું તો મેં મારું નેટિવ મોરબી છે, એટલે મેં 12th સુધી બધું મારું મોરબીમાં ફિનિશ કર્યું. અને ધેન આફ્ટર સડન મને કંઈ ખ્યાલ નહોતો એવો કે પંજાબ હું હોમિયોપેથીની સ્ટડી કરવા જઈશ. એટલે મેં મારું બધું યુજી ડિગ્રી હોમિયોપેથીની પંજાબથી જ કરી છે. એટલે એના માટે જો મેડિકલ ફિલ્ડ વિશે તમને થોડું ઘણું ખ્યાલ હોય તો ડૉક્ટર્સ હોમિયોપેથિક ડૉક્ટર હોય પણ પ્રેક્ટિસ કરતા હોય જીપીની જનરલ પ્રેક્ટિસ. પણ જ્યારે હું ઓનલી ફોર હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું, જે શરૂઆતના ટાઈમમાં બહુ સ્ટ્રગલવાળી હોય છે, ફાઇનાન્શિયલી સ્ટ્રગલ પડતો હોય છે, પણ જો તમારો દ્રઢ નિશ્ચય હોય તો પછી અચીવમેન્ટ ઇઝીલી થઈ શકે. અત્યારે 1 વર્ષ થઈ ગયું છે. હું જ્યારે રાજકોટ આવ્યો ત્યારે આઈ થિંક મને 10 લોકો ઓળખતા હશે, અને અત્યારે ઇન્શાલ્લાહ ઘણા બધા લોકો ઓળખે છે, હજી ઇન્શાલ્લાહ વધારે ઓળખશે. તો એ બધું આપણું મહેનતનું પરિણામ હોઈ શકે. એટલે બસ એક પંજાબીમાં એક એવું મંત્રું હતું કે મેરી મહેનત જારી છે તેરી મહેનત સારી. એટલે ઇન્શાલ્લાહ તમે મહેનત કરતા રહ્યો, રહેમત તો બરસતી રહેવાની જ છે. થેન્ક યુ. શિફા દિલાવરભાઈ જુણેજા, એનું સન્માન ડોક્ટર સનાના હાથે. Allah Ta'ala fil Quran al-Majid wal Furqan al-Hakim. Iqra bismi rabbikal ladzi khalaq. Sadaqallahu al-aliyyul azim wa ballaghna rasulahu an-nabiyyul aminul karim. Honorable guests of honor and all the state members, and I would like to thank all Sandhi Muslim Samaj, young and energetic, all the members of committee who are organized this event for our brilliant student, and all the brilliant students who came here, and our guests and our honorable doctors, engineers. They gave the prize, they gave the medals for the encouragement, and all efforts are only for the Allah said in Quran, Iqra, means get the knowledge, start learning, get educated yourself. And education is like our beloved Prophet Hazrat Muhammad Mustafa sallallahu alaihi wasallam said, knowledge is the light. Education is the light. And when you are stand up
In the darkness, the light will guide you where to go. Light will show you the path where you move. So knowledge, education is the first word, Ikra, Padho. It is the order from the Allah and the first word of Quran. And nowadays we are very busy in our struggling life, and in the struggle of our life journey we forgot the main thing where Allah said get the knowledge. Somebody might be shocked why the Maulana is speaking in English, why they are starting English. First of all, plenty of the people know me, but I would like to introduce myself. I am the son of the Sayyid Alhaj Madri Mian Baba alayhi rahma from Morbi, and he was educated in 1960 era. He got the education in 1960, and after that 1965 he was the graduate from the madrasa, like become an alim, fadil. And he was fluently speaking in Arabic, Farsi, Urdu, Sindhi, Memoni, all the kind of the languages they can speak and give the speeches. Today I am here for encourage all the people and all the students. If you can have faith in Allah, so always way is there. Because Allah is Qadir, and when I start the study, I want to become a civil engineer, but due to the cut-off rate, I couldn't get the admission in civil engineering, and I became the software engineer. After finishing my study, I done the business for the 10 years, and in between, when we get the any programs and we went at some kind of the feeling in my inner, I have something less in me. What is? It was the ilm. After my marriage, 10 years, I went to the Al-Jamiatul Ashrafiyya University in Mubarakpur. And I got the ilm because the education get from the school, college,
various profession, where you become the doctor, engineer, chartered accountant, pilot, different kind of the sources to get the knowledge and become what you want. And it will start from your 10th standard. When you are in the 10th, 11th and 12th, 3 years is the base of your education. And I am very glad and very thankful and very happy to see Sandhi Samaj, all young future, they become doctor, engineer, CA from their hard work. But you have to learn from your base. Without the ilm, you are nothing in this world. You have to have any knowledge, any speciality. So that's why here our Sandhi Samaj, young energetic, all the members, they are always trying to push you forward. They arrange all these meetings and inshallah it will start if all the Samaj and all the people, all the brothers and sisters are with one unity, then you can make your own school, own college, own university, inshallah. And my dua, today, this is the second step. You go forward and make for your community, student, school, colleges and universities, where they can get the knowledge, where they can educate yourself. And ilm is, like my father told me, when the bilkhusus Deeni ilm is compulsory. Now we start in Morbi. Your children are studying any school, any government school, private school, English medium school, Gujarati school, which school they are studying, just give us your students, your children 2 hours. We start to give them the knowledge and run the syllabus where they start from the first to 10 standard. They become the alim, they become the hafiz, they become the alim, and then they go for the further study for the fazil and mufti, muhaddis. But they start from their younger age. So we have to try as a parent. We have to do as a parent. We are sending them the school, tuitions, other activities, as well as send at the madrasa also for the 1 hour or 2 hours. When they can get to read the proper Quran, they will know how to perform the namaz, where they learn the Quran and Hadith and Sunnah. Give the education. Where you are sending your student,
your children, but in between you have to give them the Dini education also. And after that, inshallah, I am calling all the honorable Agewans and leaders of the community. You have to help all those people who are trying to encourage your younger generation, because you are the backbone. All the leaders, you are the backbone of your society. So you have to push and help those younger generation to encourage for the study, get the ilm, and become the doctor as well as the mufti also. And knowledge is the power. And today, you might be shocked, the other religion people are come to learn the Arabic, and we are just forgetting. Because outer world, abroad, if you want to work, you need a 2 language worldwide. And third one is Mediterranean, yes. But the people who are working, they want to learn Arabic, they want to learn English. So, these ulama and these teachers, they are ready to help you, ready to educate you. But you have to give 1.5 hour or 1 hour to yourself or your children. Please arrange this your daily schedule within at least half hour. Your children should go to the educate the Dini ilm also. And inshallah, I am making the dua for the all young, energetic young committee. They make the possible to get all these people from the other sectors. They communicate with them, they take the appointments, and please come give them the invitation. And in all your community, they give you the invitation, please come. And this is for yourself, not their self. This is for your children. This is for our children. Because today we push our children ahead, they will go. And one thing, all the parents, this is my work system, or like my nature, or like I educate all my children in English medium. All the children are about 85, 95, always. But I never push them like as a burden. Understood? Push them like they like. Push them they don't like. आसान लफ्जों में मैं अपनी इस तकरीर का जुमला अपने बच्चों को उस हद तक बोझ डालो जितना वो सहन कर सकते, इतना मत डालो कि वो उससे ऊब जाए। बच्चों को आप नहीं पढ़ाई करनी ठीक है, नहीं पढ़ाई करनी है तो आपको वो पढ़ाई का एक शेड्यूल उनको बना के देना होगा, एक हैबिट बना के देनी होगी। बेटा आप जब भी किताब खोलो तो बस सिर्फ उस पढ़ने के लिए खोलो, ऐसा नहीं कि टाइम पास करने के लिए।
पढ़ो तो दिल से पढ़ो, मेहनत से पढ़ो। सिर्फ और सिर्फ अगर उनका इंटरेस्ट ही नहीं है, आप उनको बिठाएंगे लेकिन वो उतने वक्त में भी कुछ हासिल नहीं कर पाएंगे। लिहाजा उनको आप एनकरेज करें, उनको आप हौसला अफजाई करें कि बेटा आप तुमने ये, और स्टूडेंट आप लोगों के लिए भी एक आगे जाने वाले जो एग्जाम होंगे आपके वो टफ होंगे, यकीनन होंगे, लेकिन तवक्कल तो अल्लाह, अल्लाह की जात पर भरोसा करना है और मेहनत करनी है, और विदाउट एनी फ्रस्ट्रेशन पास होंगे, फेल होंगे, कितना परसेंट आएंगे वो छोड़ो, आपको जो आता है ना वो लिख के आ जाओ बस। मैं अपने बच्चों को वही कहता, आपको जो आता है वो पेपर में लिख कर आ जाओ, बाकी नहीं आता है उसको छोड़ दो, टेंशन मत रखो। तो बस अब उनको भूलने का टेंशन नहीं रहेगा, जो आता है उसको लिखने का उनको जज्बा रहेगा। तो हर एक बच्चों को याद रहेगा पहले क्या करना है, जितना मेहनत करनी और मेहनत करके एग्जाम के लिए जाएंगे, नहीं आता उसको भूल जाओ, क्या आता है उसको लिखो, क्योंकि उसी पर आपको मार्क्स मिलेंगे। अल्लाह तबारक ताला से दुआ है कि अल्लाह इस मिशन को, क्योंकि हमारे बुजुर्ग अमीन मिल्लत इरशाद फरमाते हैं, अल्हम्दुलिल्लाह हिंदुस्तान के अंदर बेहतरीन यूनिवर्सिटी, बेहतरीन शोबे, अलीगढ़ अल मरकज के अंदर अल बरकात यूनिवर्सिटी कि पूरे विदेश की थीम पर पूरे आज विदेश से भी स्टूडेंट आते हैं वहां पर। हुजूर अमीर मिल्लत साहब इरशाद फरमाते हैं, और उन्होंने एक ही मिशन दिया है कि आधी रोटी खाएंगे लेकिन बच्चों को पढ़ाएंगे। आज आप भी वादा करें और यही कोशिश करें, और आपका भी नारा यही होगा, क्या आधी रोटी खाएंगे लेकिन बच्चों को पढ़ाएंगे। अल्लाह तबारक ताला आप तमाम को शाद और आबाद रखे। जिन बच्चों ने आज इम्तिहान दिए, अच्छे रिजल्ट लेकर आए, अल्लाह उन्हें और मजीद आगे मुस्तकबिल के अंदर भी उन्हें खूब कामयाबी अता फरमाए। और आज इतना तो आप समझ गए कि इल्म हासिल करने के लिए, इंग्लिश बोलने के लिए, अरबिक बोलने के लिए आपको क्या करना पड़ेगा, इल्म हासिल करना पड़ेगा। आज मैंने जो कुछ भी अपनी टूटी फूटी अंग्रेजी जबान के अंदर जो कुछ कहने की कोशिश की, वो कुछ दिखाने की नहीं, बल्कि बच्चों को और आपको हौसला देने के लिए। अल्लाह तबारक ताला हम सबको खूब कामयाबी अता फरमाए। अस्सलाम वालेकुम। આજની આ શિક્ષણની વધારે નહીં બોલું, ટાઈમ બહુ થઈ ગયો છે, પણ જેને પણ આ ટીમને છે ખરેખર ધન્યવાદને પાત્ર છે। ગયા વર્ષે આ લોકોએ જબરજસ્ત પ્રોગ્રામ કર્યો હતો, એના પછી અત્યારે પણ આ તમે જુઓ છો એટલો બધા જબરજસ્ત પ્રોગ્રામ, ખાસ કરીને ઇમરાનભાઈ પછી સરપંચભાઈ છે, અસીમભાઈ છે, ખાસ જીગો અને અવેશ દલ, આ 5 જણા ખરેખર જબરજસ્ત મહેનત કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો ઇન્શાલ્લાહ। અને આવો નવો સાથ સપોર્ટ દેજો અને બહેનોથી બેસો થોડીક વાર કાર્યક્રમ પૂરો નથી થયો ત્યાં સુધી સાથ સહકાર આપો।
ખૂબ જ સફળ રહ્યો. પણ રાજુ કાકાએ કીધું એમ કેટલાય ઉજાગરા હોય છે, કોઈ પ્રોગ્રામની પાછળ કેટલી આંખો સૂતી નથી હોતી. ક્યારેક તો જે 10-15 દિવસની મહેનત છે, ઇમરાન કાકા, જીકા કાકા, અવેશ મામા, બધાની જે મહેનત છે એને દાદ દેવી જોઈએ કે આટલા માણસોને ઇન્વિટેશન આપવા, એમને બોલાવવા, મોમેન્ટો બનાવવા, બધી રીતના. કેટલીક તો મીટિંગ પણ થઈ હતી. બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. સૌથી પહેલા મને મારા મમ્મી પપ્પાની દુઆ, વસવાકની દુઆ, મારા પીર મુર્શિદ શેખુલ ઇસ્લામ અને હાફિઝ અકરમ બાપુ કે મારે કોઈ પણ એક્ઝામ કે ગમે એ હોય, હું આગલા 2 દિવસ પહેલા તો હાફિઝ સાહેબ પાસે હોય જ. અલ્હમ્દુલિલ્લાહ, લાખ એહસાન. આજે મેં આગેવાન અમે લિસ્ટ નહીં બનાવતા, આગેવાનમાં સંધિ સમાજનો કાર્યક્રમ ને મને એક આગેવાન બહુ યાદ આવે, મારા જ પરિવારના સુલેમાન અલ્લાહ રખાભાઈ દલવાણી, સિલુ કાકા. બહુ યાદ આવે કે જે સમાજ માટે એટલા એક્ટિવ હતા. આજે એનું નામ આવતા આખું ભીની થઈ જાય, પણ અલ્લાહને જે મંજૂર હોય થાય. બસ હું તો સ્ટુડન્ટ્સને એટલું જ કહીશ કે ગમે એવી એક્ઝામ હોય, મારી આદત પડી ગઈ છે, આપણે સૌ રાત્રે જ્યારે સૂઈએ ને, આ ગોસપાકનો વઝીફો છે, આ શેખ અબ્દુલ કાદિર જીલાની શેલીલા 111 વાર પડીને સુવાનું. ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ કામયાબી થાય જ. સુહાના સરફરાઝભાઈ સજ્જા, એનું સન્માન અંજુભાઈ સોરાણા આપે. બસ તમે તમારી સ્કિલને ઓળખો. મારામાં સ્ટેજ ફિયર 3rd સ્ટાન્ડર્ડની નથી. આજે મેં રાજુ કાકાને વાત કરી હતી કે રાજકોટમાં 2016 થી ડિબેટ થાય છે, જે આરકેસી કરે છે રાજકોટના અલગ બધા ક્ષેત્રમાં. આજે મેં 30 ડિસેમ્બર 2024 થી ચાલુ કર્યું હતું. આજે 2026 નો 5મા મહિનાનો એન્ડ છે. 1.5 વર્ષમાં 10 વર્ષનો ઇતિહાસ બદલાનો છે. પહેલો હું મુસલમાન છોકરો છું કે જેને રાજકોટમાં લોકસભાનો વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો હોય 6 એવોર્ડ સાથે. અને આ માટે મને અમદાવાદ એલજેએસએ યુનિવર્સિટી બોલાવ્યો હતો સન્માન કરવા માટે. બસ ગોસપાકનું નામ લઈએ, એની ઉપર ઈમાન રાખીએ, ગુજરે પાકની સુન્નત ઉપર ચાલીએ અને આપણે આપણા પરિવારનું નામ રોશન કરીએ. અને જેમ અંજુભાઈએ કીધું કે આપણે આપણી ખાનદાની ઓળખીએ. બસ આ જ રીતના આપણે આપણા મા બાપનું નામ રોશન કરીએ. અને અલ્લાહની દુઆ છે કે અલ્લાહ હર કોઈને કામયાબી વ કામરાની અતા કરે, હુજુરે પાકના સદકે.